નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ અને હું છું રાવત બિનલ. હિંમતનગરમાં શ્રી હિંમત હાઈસ્કૂલમાં નિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજાયો. હિંમતનગર ખાતે આવેલી શ્રી હિંમત હાઈસ્કૂલમાં આજરોજ નિવૃત્ત સન્માન અને શુભેચ્છાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાંથી નિવૃત્ત થઈ રહેલા 2 કર્મચારીઓ શ્રી SK મનાત તથા ઉષાબેન પરમારનો સન્માન સમારંભ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન સાથે થઈ, જેમાં આચાર્ય શ્રી SS પટેલ બંને કર્મચારીઓની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, તેમજ પ્રમાણપત્ર, શ્રીફળ, સાકર, કવર, ફૂલછડી અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. હિંમતનગર કેળવણી મંડળ દ્વારા પણ બંને નિવૃત્ત કર્મચારીઓને શુભેચ્છાઓ આપવામાં આવી. મંડળના પ્રમુખ અને મંત્રીશ્રીએ તેમના યોગદાનને વખાણ્યું. કાર્યક્રમમાં બંને કર્મચારીઓના પરિવારજનો પણ હાજર રહ્યા હતા, જેનાથી વાતાવરણ ભાવુક બન્યું હતું. નિવૃત્ત કર્મચારીઓએ પોતાના પ્રતિભાવમાં શાળામાં ઘણાયેલા વર્ષોના સ્મરણો યાદ કર્યા અને સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. શાળા પરિવાર દ્વારા નિવૃત્ત બાદના સુખમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શાળાના અન્ય 2 કર્મચારીઓ શ્રી શશિકાંતભાઈ સોલંકી તથા ડોક્ટર યોગેશભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટાફ સેક્રેટરી શ્રી PM પટેલ દ્વારા કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી DP પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી PJ મહેતા દ્વારા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમના અંતે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે શાળા પરિવાર દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો. HK ન્યૂઝ, સાબરકાંઠા.